સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પણ પોતાના પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક અને આર્થિક સ્થિતિ જોવા આવે છે. કંઈ વાંધો તો નથી ને? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સૂચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે, એને કફ રહે છે. અને ભાભી તમે પપ્પાને નાહવા માટે જરા માફકસરનું પાણી ગરમ કરી આપજો. પહેલા તું પપ્પાની ખબર રાખજે, હું તો અહીંયા નથી, તારા વિશ્વાસે જાઉં છું. જોજે હો, એમને કોઈ વાતની ચિંતા ના કરાવતું. અને આમ પિતાની વૃદ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વનો રણકારો સંભળાય છે. અને આ દીકરી ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલા ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે કાલે હું પપ્પા પાસે નહીં હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો. અને આમ દિવસના 1000 કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખોમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે. બાળપણના દિવસો યાદ કરે છે કે અમે નાના હતા, પપ્પાને 1 તારીખે ટૂંકો પગાર આવતો, સાંજે પ્રસાદ થતો. પ્રસાદ થોડો હાથમાં આવતો, પણ અમે ધરાઈ જતા. સાંજે વાળું પણ નહોતા કરતા. અરે પપ્પાએ અમને ક્યારેય ઓછું નથી આવવા દીધું. અરે આ દીકરીને બાળપણમાં તમે જેટલા લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે. અને આ દીકરીને કોઈ વાર એનો પતિ એમ કહે છે કે ચાલને તારા પપ્પાને ફોન કરીને ખબર અંતર પૂછીએ. અને ત્યાં તો પત્ની રાજીની રેડ થઈ જાય છે. અરે આ પતિમાં એને પરમેશ્વર દેખાય છે.